નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢમાં 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ થયો. મેયર ધર્મેશ પોશિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના મહાનુભાવોએ આકાશમાં તિરંગા બલૂન ફ્લાય કરી અને ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. દેશભરના 516 જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા જોમ જુસ્સા સાથે દોડ લગાવી. 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ થયો. દેશભરના 516 જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોટ મૂકી હતી. ઘણા બધા મહાનુભાવો કે જેઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિનિયર જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા હોય છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા 4 કેટેગરીમાં છે, જેમાં સિનિયર ભાઈઓમાં 189, જુનિયર ભાઈઓમાં 128, જુનિયર બહેનોમાં 116 અને જુનિયર બહેનોમાં 83 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2008થી શરૂ થયેલી આ સ્પર્ધાનું આજે 18મું સંસ્કરણ હતું, જેમાં 516 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા એ માનનીય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે. આ માત્ર ફિટનેસ જ નહીં, પરંતુ આપણી ધાર્મિક અને જે આપણી સાંસ્કૃતિક વિરાસત છે એને પણ સમગ્ર દેશ સામે ઉજાગર કરતી એક અનોખી સ્પર્ધા છે. આ સ્પર્ધામાં રાજ્ય સરકાર તરફથી જે પણ સ્પર્ધકો આવે છે એના રહેવા જમવા માટે, એના મેડિકલ સુવિધા માટે તમામ સુવિધાઓ આપણે એને માટે ઊભી કરતા હોય છે અને ખૂબ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધા યોજાતી હોય છે. સ્પર્ધકો મોટે ભાગે લગભગ 53થી લઈને 55 મિનિટ સુધીમાં 5500 પગથિયા જે છે આ પૂર્ણ કરતા હોય છે અને બહેનો 2200 પગથિયાની જે કોમ્પિટિશન છે પૂર્ણ કરતી હોય છે.